હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. અત્યારે સવારના 8:40 થઈ ગયા છે અને હું ફ્રેશ થઈ ચા પાણી નાસ્તો કરવા ગઈ. કપિલભાઈને ફોન કર્યો અને હારે વાત કરી. એમને પણ વિડીયો અપલોડ કરવાનો હતો તો ડિસ્ક્રિપ્શન વગેરે લખાયું. અને હવે હું બેઠી છું વાંચવા માટે. જો કે પહેલાં બેઠી હતી પણ પછી મને એમ થયું કે હું માસી કે ચા પી લે તો થોડુંક ફ્રેશ થઈ જાય તો વાંચવાની મજા આવે. તો પછી કપિલભાઈની રાહ હતી, એનું કામ પતે તો હું પહેલાં એમને ડિસ્ક્રિપ્શનને બધું લખાવી દઉં. બધું થઈ ગયું તો હવે આપણે બેસીએ છીએ વાંચવા માટે. હું વાંચું છું, ચલો તમે પણ મારી સાથે વાંચવા. કદાચ એવું હોત કોંક વાંચે ને આપણને યાદ રહી જાય, બટ એવું તો થાય નહીં. આપણા કામ આપણે જ કરવાના હોય. ચલો તો હવે આપણી પાસે બહુ ઓછા દિવસો છે. પ્રમ દિવસે મારે નીકળવાનું છે. 9 તારીખે ઇન્ટરનલ એક્ઝામ છે. આઈ એમ એક્સાઇટેડ બિકોઝ એ તો મને આવડે છે. એક્ઝામમાં પછી બહુ બધું પૂછાય ને, એના માટે તૈયારી કરવી પડશે. સારું, ચલો તો આપણે મળીએ છીએ પછી. તમારે પણ કોઈ પણ જાતની એક્ઝામ આવતી હોય ને તો વાંચવા માંડજો. મારી જેમ ન કરતા, કેમ કે મારે તો કામ જ એટલું હોય, ટેન્શન જ એટલું હોય. બટ કાંઈ વાંધો નહીં, થોડોક મારો આળસ છે. આઈ વિલ એક્સેપ્ટેડ. તો હવે હું વાંચું છું. આપણે જાજી વાતો નહીં કરીએ. તમારે કામકાજ હોય તો કામકાજ કરી લ્યો. વાંચવાનું હોય કંઈ આમાં કોઈ કામ હોય એજ્યુકેશનને લગતા તો પતાવો. ચલો મળીએ છીએ પછી. જય મોગલમાં. કેમ છે બધા? તો ચલો, માસીએ બનાવી છે કાળી ચા. શું કહેવાય? કોરાડી ચા. અમે બેઠા છીએ કોરાડી ચા પીવા માટે. જુઓ તમે લોકો પણ ચાલો. માસી ચા પીવે છે અને માસા તો ક્યાંક ગયા છે, અંદર ગયા છે. તો ચલો તમે લોકો પણ કોરાડી ચા પીવા માટે. વાંચ્યું તો મેં છે નહીં, બેગ અને ચુંદડી ધોતી હતી, ધોઈને સૂકવું અને હવે ચા પીશ. કંગનાનો ફોન આવી ગયો હતો અને હવે બેઠીશ થોડી વાર વાંચવા માટે. ચલો આપણે મળીએ છીએ પછી. જય મોગલમાં. હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. શું કરો છો? જુઓ તો આજે મેં નાસ્તો કર્યો તો બહુ મોડો, અને પછી મેં શેકેલી માંડવી પણ ખાધી હતી અને મને ભૂખ પણ નહોતી. તો અત્યારે મને લાગી છે થોડીક ભૂખ. તો હું શું કરું છું, જુઓ, બટેટાની ચિપ્સ જે મેં લોંગ અને રાઉન્ડ શેપમાં કાપી છે, ફ્રાય કરું છું. જુઓ આ ફ્રાય થઈ ગયેલી છે. ઘણી બધી મેં ફ્રાય કરી છે. હજી એની પર મીઠું, મરચું ને બધું નાખીશ. મને તો ત્યારમાંથી મોઢામાં પાણી આવે છે. ફ્રાય કરી અને ટેસ્ટી બનાવીને પછી હું ખાઈશ. લીંબુ નથી, નહીં તો વધારે મજા આવે. જોકે એમ તો સારું છે, લીંબુ નથી ખાવું, માથું દુખે છે, ખાલી ખોટા વધી જાય. તો ટોસ્ટ છે, ચા બનાવીશ હમણાં. અને હવે હું કરીશ નાસ્તો. 3 ઉપર થવા આવ્યું છે, 3 જેવું થયું. કેટલા વાગે? હા, 3 વાગવા આવ્યા છે. તો ચલો તમે લોકો પણ મારી સાથે નાસ્તો કરવા માટે. જો ફ્રાય મંડે થવા એટલે બ્રાઉની થવા માંડી. જો મને એકદમ બ્રાઉની થાય એમાં જ મજા આવે, એટલે હું એને વધારે તળું છું. તો ચલો તમે લોકો પણ મારી સાથે નાસ્તો કરવા માટે, અને પછી આપણે મળીએ છીએ પછી. હજી મારે ગામમાં પણ જવું છે, ટાઈમ લઈ અને બધું ભેગું થાય તો. સાબેરા માસી આગળ અને પૂજા ભાભી આગળ થોડુંક શાકભાજી લઈ લો. તો આપણે મળીએ છીએ પછી. અત્યારે તમે ચાલો નાસ્તો કરવા માટે. જય મોગલમાં. જો ગાઈઝ, મને એમ થયું કે હું તમને લોકોને બતાવું. એમાં મેં નાખ્યું છે મીઠું અને મરચું, અને હવે હું કરું છું આ ચિપ્સને મિક્સ. ચલો તો આપણી જે ચિપ્સ છે એ ચાખી નાખો. ચલો તમે લોકો પણ ખાવા માટે. જય મોગલમાં. હેલો ગાઈસ, શું કરું છું? ગુડ ઇવનિંગ. અત્યારે 4:50 એટલે કે 5 વાગવા આવ્યા છે. તમે ઘડિયાળમાં જોઈ શકો છો કેટલા વાગ્યા. હા, 4:45 જ થવા આવ્યા છે. તો હવે જુઓ, 1 મિનિટ. હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. સોરી, સાબેરા માસીનો ફોન આવી ગયો. તો હજી મેં ક્લિપ ચાલુ કરી અને સાબેરા માસીનો ફોન આવ્યો, તો પછી મેં ક્લિપ બંધ કરી અને પાછો ફોન કર્યો. તો જો તમારી કાવ્યા એન્ટરટેનર નાહી ધોઈને થઈ ગઈ છે તૈયાર.
હવે મારે જવાનું છે ગામમાં, થોડુંક શાકભાજી લેવાનું છે અને સાબિના માસી આગળ જવાનું છે. હા કેવા છે? મોમેડિયન છે. તો ચલો આપણે મળીએ છીએ પછી જવા ટાઈમ. શાકભાજી લેવા માટે પૂજા ભાભી અને સાંદેરા માસી આગળ આટો મારવા માટે. તો ચલો તમે લોકો પણ મારી સાથે જુઓ. આજે તડકો બહુ છે. અહીંયા જે પાણી ભરેલું હોય છે સુકાઈ ગયું, તો આપણો જે કુદરતી નજારો છે એ વિખાઈ ગયો છે આખો. હવે કંપનીવાળા પાછા પાણી ભરશે. ચલો ગાઈસ, તો હું પહોંચી છું પૂજા ભાભી આગળ, પછી જાશું આપણે સાબેરા માસી આગળ અને મળીએ છીએ પછી જય મોગલમાં. હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ. અત્યારે થઈ છે 6 અને 11 અને જુઓ હું આવી છું પૂજા ભાભીને મળવા છે ને હું મળી તો ક્યાર નહીં લીધી. હેમંતભાઈ તરબૂજ લઈને આવ્યા છે, તો જો એ તો ખાવા પણ માંડ્યા. તો ચલો તમે લોકો પણ તરબૂજ ખાવા માટે અને પછી હું જઈ સાબેરા માસી પાસે. ચલો મળીએ છીએ પછી જઈ ગોગલમાં. હેલો ગાઈસ, તો ચલો હું ઘરે આવી ગઈ છું અને મેં મૂક્યા છે ભાતનું પાણી મૂકી દીધું છે. આપણે ઊંધિયું શાક, બાફેલા બટેટાનું અને ભાત બનાવશું. તો ભાતને મૂક્યા છે અને માસી શું કરે છે, માસી પણ દૂધી સુધારે છે શાક બનાવવા માટે. તો મારે પણ શાક તો બનાવીશ હમણાં. હું પહેલાં મેં કીધું ભાત મૂકી દઉં તો પછી હું શાક બનાવીશ. બટેટા બફાઈ ગયા છે. ચલો તો હું ધૂપ દીવાને કરી લઉં અને પછી આપણે મળીએ છીએ જમવા ટાઈમે જય મોગલમાં. ગાઈસ, તો મેં ભાત તો મૂકી દીધા છે, હાથ પણ મેં ધોઈ લીધા છે અને હવે આપણે કરશું ધૂપ દીવા આપણા જે ગણપતિ બાપા મોગલમાં, ચામુંડામાં કુળદેવીમાં છે આપણા, ચામુંડામાંની મોગલમાં અને છે લક્ષ્મી માતા. ચલો તો હવે હું તમને દેખાવ એના માટે મારે ફોન અહીંયા મૂકવો પડશે. બરાબર છે, હું તમને દેખાઈશ. ફોન સીધો મૂકું છું, નહીંતર હું તમને દેખાઈશ નહીં. ચલો ચલો ગાઈસ, તો આપણા ધૂપ દીવા તો થઈ ગયા છે. ચલો તમે લોકો પણ જે કરી લ્યો. અને હવે હું જાઉં છું આપણા રૂમ એટલે કે આપણા ઘરે ધૂપ દીવા કરવા માટે.
અહીંયા તો થઈ ગયા છે. ચલો મળીએ છીએ ત્યાં જઈને. ચલો હવે આપણે અહીંયા આપણા મંદિરે જે કરી લઈએ. તમે અહીંથી જોજો બરાબર. ફોન પર ખરું તો સારું છે. ચલો ગાઈસ, તો તમે લોકો પણ અહીંયા પણ મારા મોગલમાને એટલે કે મારા મમ્માને તમે લોકો ચલો જે કરી લ્યો ધૂપ લઈ લ્યો અને ચલો ભાત પાકવા આવ્યા છે. હું શાક વઘારી નાખું અને હવે આપણે મળીએ છીએ જમવા ટાઈમે. તમે પણ ત્યાં સુધી જમવાનું બનાવી જય મોગલમાં. હલો ગાઈસ, તો જુઓ આપણું બાફેલા બટેટાનું શાક અને ભાત તૈયાર છે. રોટલી મારે ખાવી નહોતી તો મેં કંઈ બનાવી નથી. જુઓ બાફેલા બટેટાનું શાક અને ભાત સાથે ડુંગળી છે અને મરચાં છે પણ મને ખાવાની ઈચ્છા નથી. તો ચલો હું તમને લોકોને પહેલાં ટેસ્ટ કરીને બતાવું કે મારા હાથનું શાક કેવું બને. મસ્ત છે. તમને લોકોને પણ ક્યારેક હું મારા હાથનું જમવાનું જમાડીશ તો અત્યારે તમે લોકો ચાલો મારી સાથે જમવા. તમારે બાકી હોય તો તમે જમી લ્યો, બનાવવાનું બાકી હોય તો બનાવી લ્યો. હવે હું જમીશ અને પછી થોડીક વાર વાંચીશ, કેમ કે હું વાતો કરું છું, વાંચતી નથી, બેઠું ઊભી થઈ જાઉં છું. તો આપણે લોકો મળીએ છીએ પછી. હું જમી લઉં છું, પછી વાંચીશ અને પછી સૂઈ જઈશ. અને હવે આપણે મળશું નેક્સ્ટ વ્લોગમાં. તો તમે લોકો પણ જમી લ્યો, તમારું ધ્યાન રાખો. તમને મારા વ્લોગ સારા લાગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમારી કાવ્યા એન્ટરટેનર એટલે કે કવિતા સોલંકીને સપોર્ટ કરવાની ઈચ્છા હોય, તમને મારા વિડીયો બ્લોગ્સ ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને બેલ જે છે હિટ ધ બેલ આઇકન. ઓકે, ચલો તો ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર, શબાકે. જય મોગલમાં, જય મોગલમાં.